जब पिता ने कहा कि मुझे युवानी चाहिए, तब बेटा ने कहा पिताजी आपको युवानी क्या करने के लिए चाहिए? देखो कोई आदमी बोलता है हमको पैसा चाहिए, हम पूछेंगे पैसा लेकर क्या करोगे? बस खा पी पर मजा करेंगे, मौज मस्ती करेंगे। उनके पास पैसा नहीं आता, आएगा तो चला जाएगा, लेकिन पैसा इनके पास रहता है जो सत्कर्म करता है, सत्कार्य करता है, जीव मात्र की सेवा करता है, उसके वहां कभी धन खुटता ही नहीं। मेरा तो प्रत्यक्ष अनुभव है। कृष्ण का आश्रय के सानिध्य में मैं जो भी काम उठाता हूं, पैसा हो या न हो, लेकिन अपने आप चला आता है। मैं मेरे महोत्सव के लिए या मेरे वैभव के लिए नहीं करता कुछ, मैं ऐसे सामान्य आदमी की तरह रहता हूं, लेकिन मैं लोगों के लिए कुछ भी करने की चेष्टा करता हूं तो पैसा अपने आप चला आता है, वहां कभी खुटता ही नहीं। श्रीमद् भागवत की जो अनुभूति है, यदु राजा ने बताया आपको भक्ति करनी हो तो मैं युवानी आपको दे दूं। बुढ़ापा वहां आता है जब भोग भोगने जाते हैं तो बुढ़ापा चला आता है, लेकिन जहां भक्ति करने के लिए हम जाते हैं तो हम बुढ़ापे चला जाता है और युवानी हमारे अंतर आ जाती है। एक दादी मां, 90 વર્ષના દાદી मां, લાકડી લઈને મંદિર જવું છે પણ કોણ લઈ જાય? આજે આ દશા છે ને, આપણા છોકરાને કે બેટા મંદિર લઈ જાય, મમ્મી ટાઈમ નથી, બા ટાઈમ નથી, જાઓ તમારી મેં એકલા, લો રિક્ષામાં પૈસા લો। હવે દાદી માને ઈચ્છા થઈ કે મારે મંદિર દર્શન કરવા જવું છે પણ કોઈ લઈ જવા તૈયાર નથી, એટલે ધીરે ધીરે લાકડીના ટેકે ચાલતા ચાલતા રસ્તામાં બેસી જાય અને મંદિર પહોંચી ગયા। મંદિર પહોંચ્યા તો મંદિરમાં ઓછવ હતો અને ઓછવમાં લોકો નાચ ગાન કુદાકૂદ કરે। दृष्टि पड़ी, एना वाइब्रेशनो कानमा गया અને કાનમાં જતા જતા એવો રંગ લાગી ગયો કે 90 વર્ષના દાદીમાનું ગડપણ ભાગી ગયું, લાકડી ભાગી ગઈ, બીમારી જતી રહી અને એકદમ ટોળાની વચ્ચે જઈને નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે। દાદીમા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, રોગ ગડપણ બીમારી બધું ભાગી ગયું। અને જ્યાં ઓછવ પૂરો થયો ત્યાં વળગેલા બધા ભૂતડા ભાગેલા બધા પાછા વળગી પડ્યા। એ મને દવા આપો, મને પાણી આપો, મને શ્વાસ ચડો, મારી લાકડી ક્યાં ગઈ, ચશ્મા ક્યાં ગયા? ઓરિજિનલ રૂપમાં પાછા આવી ગયા। હવે આ નાચગાન ચાલતું હતું ત્યારે દર્શન કરવા કોણ આવ્યું હતું? વહુ અચાનક આવી ગઈ હતી અને વહુએ જોયા, બાના દર્શન કર્યા। આ હા હા હા, જો કેવા વસાણા ખાય છે, કેવા વિટામિનો ખાય છે અને ઘેર પાણીનો ગ્લાસે ઉઠાડતા નથી। જો આવા દો, આજે વાત છે એમની। ધીરે ધીરે પાછું રૂપ લઈને લાકડી લઈને ઘેર જઈને કીધું, બેટા પાણીનો ગ્લાસ આપતો। હરામ બરાબર કોઈ આપે? બા આ નાટક બંધ કરી દો। બેટા કેવું નાટક કરો છો? અરે મેં તમારા રૂપના દર્શન કર્યા, આજે મંદિરમાં કેવા નાચતા હતા, કેવા ગાતા હતા, કયું વિટામિન ખાતું હતું? ઓહો બેટા, એ મેં કોઈ વિટામિન નથી ખાતું, ભક્તિમાં એવી ભૂલી ગઈ બધું કે બાળકની જેમ બનીને થઈ કરીને નાચવા લાગી। બસ આ અનુભૂતિ આપણે કરવાની છે। લોકો જુએ છે, લોકો આપણા ફોટા પાડે છે તો બધાય નાચે, પણ કોઈ નથી જોતું, કોઈ ફોટો નથી પાડતું। નાચો ને ત્યારે માની લો આજે તમે રાધા બની ગયા, તમારી અંદર ભાવ આવી ગયો ને તમે થઈ કરીને નાચવા લાગ્યા। ત્યાં લોગલાજ નથી નડતી, ત્યાં તો કેવલ ઈશ્વરને સાનિધ્યમાં રખાય છે। યદુ રાજાએ કીધું, પિતાજી તમારે ભક્તિ કરવી હોય તો યુવાની આપું તમને, પણ ભોગ ભોગવવા માટે ના આપું। માણસ જ્યારે ભોગી બને છે તો ધનથી પણ ખલાસ થઈ જાય છે, તનથી પણ ખલાસ થાય છે અને જીવનથી પણ ખલાસ થાય છે, પણ જ્યારે યોગી બને છે તો એ હજારો વર્ષો સુધી જીવી શકે છે। હજારો વર્ષો સુધી યોગી પોતાના જીવનને ટકાવી શકે છે, કારણ યોગી બની ગયો ને ભોગી બની ગયો તો આપણે 50 વર્ષે લાકડી લઈને ચાલતા થઈ જઈએ છીએ।